રાજજી ઇન્દ્રાવતીને કહે છે કે હું તો તારી વચ્ચે આવ્યો તો, તું ઓળખી ના શકે તો હું શું કરું? જો તું મને દેવચંદ્ર ગણે તો હું શું કરું? તું મને સતગુરુ માને તો હું શું કરું? હું તો સાક્ષાત સ્વરૂપે તારી વચ્ચે આવ્યો છું. બ્રજની અંદર મેં વાંસળી વગાડી હતી અને તું તારું ઘરબાર છોડીને નીકળી પડી હતી. તો આજે રાજ્યની વાંસળી નથી સંભળાતી? એ દિવસે તો કદાચ વાંસની વાંસળી વાગતી હતી, આજે આ ઇલમની વાંસળી વાગે છે. હવે આજે હું તારી વચ્ચે વાંસળી વગાડી રહ્યો છું, એ દિવસે તે મારી વાંસળી સાંભળીને તારો ઘરબાર પરિવાર ત્યજીને તું નીકળી ગઈ હતી. તો આજે ક્યાં તકલીફ છે? આજે જ કઈ સંસાર તને પકડી પાડ્યો છે? આજે કેમ તે માયાને ભારે કરી દીધી છે? આપણને આ 2 દિવસથી અહીંયા આગળ અક્ષરાતીત પરબ્રહ્મ પોતાના સ્વરૂપની પહેચાન કરાવી રહ્યા છે, વિવિધ દ્રષ્ટાંતો આપીને. તું ન ઓળખે તો હું શું કરું? ઇન્દ્રાવતી એના દિલની ભડાસ કાઢે છે. તો રાજજી કહે છે, ભાઈ તું કહે છે એ વાત બધી સાચી, બધા વાંક મારા જ છે, પણ તારો કઈ વાંક જ નથી. બધા વાંક રાજજીના ને, આપણો કઈ વાંક ખરો? આપણો વાંક ના હોય તો થઈ જાવ તૈયાર. ઇત હી બેઠે ઘર જાગે ધામ. આવતીકાલે ક્યાં જવાનું છે? આજને આજ અહીં બેઠા બેઠા નિજ સ્વરૂપમાં જાગ્રત. આવો મૂલ મિલાવામાં બડી મારે કી શરમ. રાજી કે મેં તો તને મારા બધા વચનોથી સમજાવી દીધા, તું મને ભગવાન માનીને બેઠી તો હું શું કરું? હું તો આશિક બનીને તારી પાસે આવ્યો તો, હું તો તારો પ્રિયતમ બનીને તારી પાસે આવ્યો છું. તારે મારી જરૂર નથી. હવે સવારે વાત થઈ ને કે આપણે જોઈએ છે શું? પરમાત્મા જોઈએ છે કે પરમાત્માએ બનાવેલી દુનિયા જોઈએ છે? આપણી પસંદગી ક્યાં છે? આપણી ચોઈસ શું છે? રાજી કે તારે મારી જરૂર નથી. હું તો તને મારું દિલ મેં તને આપી દીધું છે. મેં તમારા દિલનો રસ નીચોઈને આ વાણીમાં તારા આગળ મૂકી દીધો છે. પણ તું મારો રસ પી ના શકે તો હું શું કરું? મેં તો નિસ્બત આપી, તું નિસ્બતના સુખ લઈ ના શકે તો રાજી કહે છે હું શું કરું? બિલકુલ હુકમ મારો ચાલે છે. હું ચાહું તો આજે આજ ક્ષણે આ બ્રહ્માંડનો લય કરી શકું એમ છું, મને ખબર છે. પણ એથી શું થશે? જ્યારે વ્રજમાં આવ્યા ત્યારે મેં મારી મરજીથી ખેલ ખતમ કર્યો હતો. આપણે કહ્યું હતું જ્યારે વ્રજમાં આવ્યા ત્યારે આપણે કહેલું કે ખેલ ખતમ કરો? ના, એમની મરજીથી ખેલ ખતમ કર્યો. અને ઘેર જઈને દાટી તો કઈ મનોરથ પૂર્ણ ના ભયે તા કારણ ભયાએ તીસરા એન્ડ. રાજી મજા નહીં આવી? હજુ માયા જોવાની અધૂરી રહી ગઈ છે. ઠીક છે રાજી કે ચલો આવી જાઓ ફરતી. હવે પૂરી માયા બતાવી દીધી. તે માગી હતી એના કરતા પણ વધારે બતાવી. હવે તું એમાં ફસાઈ ગઈ તો હું શું કરું? અચ્છા, મેં તને એવું તો છે નહીં કે તને મેં એકલી મૂકી દીધી છે અહીંયા આગળ? હું તારી પાછળ પાછળ ફરું છું. રાજ્ય આપણને ક્યારે એકલા મૂકી દીધા? આજે આપણને કોણ જગાડી રહ્યું છે? વિજયભાઈ, જયંતિભાઈ? ના, આજે આપણને રાજ્ય જ જગાડી રહ્યા છે. આ વચનો કોના છે? પણ તું સમજે નહીં તો હું શું કરું? આપણા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવી ઘટના જરૂર બની હશે કે જે આપણના દિલમાં હચમચાવી નાખે કે આ ઘટના, આ કામ શ્રી રાજ સિવાય બીજો કોઈ ન કરી શકે. પણ આપણે એના માથે મૂકવાના બદલે
આપણે કે હા તો મેં હોશિયાર હતી એટલે મેં આમ કરી નાખ્યું, હું ડાહી હતી એટલે આમ થઈ ગયું, મારી બુદ્ધિથી આમ થઈ ગયું. તો રાજજી કે હું શું કરું? ઓળખી તો લે. આ બંનેનો ઝઘડો છે, અમારા બંનેનો નહીં, આપણો અને રાજજીનો ઝઘડો છે. એ કે છે મેં તો મારા પૂરા વચનો બ્રહ્મ જ્ઞાન તને આપી દીધું. આ એવું બ્રહ્મ જ્ઞાન આપ્યું કે જે બ્રહ્મ જ્ઞાન માટે આખી દુનિયા તડપી રહી છે. આ એવું બ્રહ્મ જ્ઞાન આપી દીધું કે જે બ્રહ્મ જ્ઞાન વગર જગતના કોઈ ઋષિ મુનિ સંતો જેને નથી પ્રાપ્ત કરી શક્યા, એ મેં તારા આગળ ખુલ્લી મૂકી દીધી. એ બાની કે કારણે કઈ તિલ તિલ કટાવે દેહ, એ બાની કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ બાની કે કારણે કઈ અગીન પીવે, એ બાની કે કારણે કઈ તપસન કરે. આવી આ વાણી મેં તારા માટે આ જગતમાં લાવીને મૂકી દીધી, પણ તું ના માને તો હું શું કરું? પતિ પત્નીને ઝઘડો થયો, અબોલા થઈ ગયા. ભાઈને સવારે 5 વાગે જવાનું હતું એટલે ચિઠ્ઠી લખીને એમના પત્નીને આપી દીધી કે સવારે 5 વાગે મને જગાડજો. ચિઠ્ઠી લખીને. હા, ભાઈ હુઈ ગયા. સવારે 8 વાગ્યા સુધી ઉઠ્યા નહીં. તને 8 વાગ્યા જગાડ, તને કહ્યું તું 5 વાગે જગાડ, કે હું શું કરું? જો ચિઠ્ઠી મૂકી છે મેં, 5 વાગે ગયા, ઉઠો. સમજાય છે? તમે ચિઠ્ઠી લખી કે મને 5 વાગે જગાડજો, તમે 5 વાગે ચિઠ્ઠી લખીને તમારા ઓશિકા નીચે મૂકી દીધી કે 5 વાગે ગયા, ઉઠો. પણ તમે ના ઉઠો તો હું શું કરું? રાજી કહે છે મેં તો મારા વચનો તમને આપી દીધા, હવે તમે ના જાગો તો હું શું કરું? શ્રી મહામત કહે બેઠિયા દેખ કે હક હસત હૈ હમ પર, કહે દેખો इन विध खेल में बेलिया रहे क्यों कर. રાજી કહે છે મૂલ મિલાવામાં તો એકબીજાની બાહોમાં બાહો નાખીને આમ ભીડા ભીડ કરીને કેવા બેઠા છે? બીચના અંગુલી માંગ, વચ્ચે એક આંગળી પણ પસાર થઈ શકે એટલી જગ્યા નથી, એવા સટોસટ એકબીજાને બેઠા છીએ. શું કરવા? કે ક્યાંક આ માયા આપણને જુદા ના કરી દે. ત્યાં બી કોલ કર્યો હતો ને, મેં ભૂલું તો તું મુझे, તું ભૂલે તો मैं तुझे. પલ મેં દેવું જરાય. શું કર્યું આપણે? એ બાજુવાળાને તો જગાડો. બાજુવાળા ઘણા આમ ચોખા ખાતા હોય તો એને તો હળી કરો જરા કે બે આત્મજાગૃતિથી ના જગાડો કઈ નહીં. એટલું એ કરીએ છે કઈ આપણે? હે, બાજુમાં ખાલી હળી જ કરવાની છે, તે નથી કરતા. ભલે ઊંઘતી બિચારી. અને પરમતામાં દાવો કર્યો છે કે તું ભૂલે તો मैं तुझे, ने मैं भूलू तो तू मुझे. पल में दीजिए बताए. અહીંયા આગળ જગાડી દો ને. કેવી રીતે ખેલ આપણે જોઈ રહ્યા છીએ અને કેવી રીતે ખેલમાંથી પાછા જાગૃત થઈ જવાય. ઇન્દ્રાવતીની વાત કાપવાનો મારો અધિકાર નથી હો ભાઈ, મારી એટલી તાકાત પણ નથી કે ઇન્દ્રાવતીની, અરે એ તો એ લેવલની વાત જુદી છે મારા સાથીઓ. પણ એમ થાય ને કે ઇન્દ્રાવતી સાચી છે તો મારા રાજજી પણ સાચા છે, વાંક મારો પણ છે. ઇન્દ્રાવતીને રાજ્યનો વાંક લાગે છે તો મને મારા અવગુણ પણ દેખાય છે કે મારા ધણીએ તો મને બહુ જ બલ આપ્યું, પણ હું ન લીધું તો હું શું કરું? ધનીને તો ધન બહોત દિયા, બહુ લીધા. એને તો પોતાનું ધન દિલ ખોલીને આપી દીધું, પણ હું ન લઉં, હું હરામખોરી કરું તો ધની શું કરે? ધન શું કરે? એને કોઈ કસર નથી મૂકી. રાજ્ય આપણને જગાડવા માટે કોઈ કસર નથી મૂકી. રાજ્ય આપણને એકલા મૂક્યા જ નથી. એ કહે છે હું પલ પલ તારી સાથે છું. ધની કહે છે મેરી ફેરી લગી રહેગી જબ તક આતમ નહીં જગેગી. હું તને નહીં છોડું, હું તારી સાથે ને સાથે છું. શું પ્રાણનાથજી આજે આપણને છોડીને ચાલ્યા ગયા છે? આજે આપણી વચ્ચે છે ભાઈ. આ વાણી કોણ બોલી રહ્યું છે?
શું ડૉક્ટર વિજયબેનની તાકાત છે કે શું જયંતિબેનની તાકાત છે કે આ વાણીનો એક શબ્દ બોલી શકે? મારો ધામ ધણી તો આ વચન બોલાવી રહ્યા છે. કોના માટે? કે સખી તું ભૂલી પડી ગઈ છે ને ચલાવી જા. પણ આપણે એના વચનોને અનસુના કરી દીધા. સાંભળ્યા છતાં પેલા શું કહેવાય, આંખ આડી કાન, એવું કે ને, આંખ આડી કાન. સાંભળ્યા છતાં બી અવગણીએ છીએ. તો કે રાજજી તો કે, અને અહીં તો રાજજી નહીં કહેતા, જયંતિબી તો કીધા કર નવરા છે. આપણે તો કરતા હોય એમ છે ને. હા, સાબાશ સાબાશ. જયંતિબી તો કીધા કરે, આપણે તો કરતા હોય એમ જ કરવાનું. થોડું કહીએ કેમ કરાય આપણાથી? વાત તો સાચી છે ને. એ તો બાવા થયા, આપણને બાવા કરી. આપણે નહીં થવાનું. આપણે એટલા બધા ડાયા છીએ ને કે રાજ્યની વાતો પણ આપણે અવગણીએ, સ્વીકાર કરીએ નહીં, માથે ના ચડાવીએ. અને પછી પાછા કે તમે તમને કશું કહેતા જ નથી. એટલે શું કરે પછી? માથું કાપી નાખે તો કે ના ના આ તો ડગે છે, આ તો હરખું નથી કાપી તે. રાજી માથું કાપી નાખે તો કહીએ છે ના હરખું નથી કાપી, હા ડગે છે. આપણે એમાં ના છીએ. લહેરી સુખ સાગર કી લેસી રૂહે અર્શ. રાજી કે ખેલમાં કેમ કરીને આવ્યા? ધ્યાનથી સુંદરસાજી, જો આ વાત સમજમાં આવી જશે ને તો પાછા જાગૃત થવાનું. જો ભાઈ રાજજી આપણને આ કાર્યક્રમ થયો, બિલકુલ સાચી વાત કીધી ડૉક્ટર સાહેબે કે આ કાર્યક્રમ થયો એ શું પ્રકાશભાઈ કે સુરેશભાઈની ઈચ્છાથી થયો? બિલકુલ નહીં. આખું દિલમાં કોને લીધું? રાજજીએ. કે મારે આ કાર્યક્રમ કરવો છે. નિમિત્ત કોઈને પણ બનાવી દે. આ બધા નિમિત્ત. પ્રકાશભાઈ પણ નિમિત્ત, જયંતિભાઈ પણ નિમિત્ત, આપણે બધા નિમિત્ત. દિલમાં લીધું છે રાજજીએ. એ દિલમાં લે. શું કામ લે છે દિલમાં રાજજી? શું આપણે આપણી મરજીથી અહીંયા આગળ આવ્યા છીએ? ના. એની મરજી વગર તો પાંદડું એ હલતું નથી. તો આપણે ક્યાંથી આવી જઈએ એની મરજી વગર? પણ કેમ આવી ગયા? એની મરજી. કોને બોલાયા રાજજીએ? ચુઝેબલ પર્સન. ભાઈ તું આવી જા, તારું કામ છે, તારા માટે મારે કંઈક કહેવાનું છે, તું આવી જા. તો પસંદ કરી કરીને રાજજી દિલમાં ભાવ મૂકી મૂકીને આપણને બોલાવે છે અહીંયા આગળ. અને અહીંયા આવ્યા પછી પણ જો આપણે કશું દિલમાં લેવું જ ન હોય, ઘેરથી નક્કી કઈ ના વન ફાટક બંધ, કયું અંદર કશું જવું ના જોઈએ. અને ભૂલથી જતું રહ્યું તો જીવન બદલાઈ જશે. જો જતું રહ્યું ને, એક શબ્દ અંદર ઉતરી ગયો ને તો જીવન પરિવર્તન થઈ જશે. એ પણ લખી રાખજો. એટલે સરસ વાર્તા નતા કહેતા કે 3 ચોર ચોરી કરવા નીકળ્યા. અમે ચોરી કરવા નીકળ્યા એટલે નક્કી કર્યું હોય કે કોઈ દારો સત્સંગ સાંભળવો. જો સાંભળે તો ચોરી થાય નહીં. હવે એક જગ્યાએ નીકળ્યા ચોરી કરવા માટે, સત્સંગ ચાલુ, એટલે નક્કી કર્યું કે કાનમાં આંગળી નાખી દેવાની. કાનમાં આંગળી નાખી, ભૂલથી એ શબ્દ ના પડી જવો જોઈએ. હા, કાનમાં આંગળી નાખી દીધી. હવે એટલે બરાબર આવ્યા ને એકને પગમાં કાંટો વાગ્યો. હવે શું કરે? આ કાંટો કોને વગાડ્યો? હા, કાન ખોલવો તો ને. કાંટો વાગ્યો, આંગળી કાઢીને કાંટો કાઢ્યો. એટલી વારમાં કાનમાં શબ્દ પડી ગયા કે જે દેવી શક્તિ એ પરમાત્મા હોય ને એનો પડછાયો પડે નહીં. નીકળ્યા હતા ક્યાં? ચોરી કરવા. આ મગજમાં ઉતરી ગયું કે પડછાયો ના પડે. હવે ચોરી કરી એક જગ્યાએ દાટ્યું, બીજા દારે વેચવા ગયા ને તને ખબર પડી ગઈ હતી એકને કે આ ચોરી કરીને આવ્યા છે. ઉપર ચડી ગયો, કાકડો કરે, હા 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 કરે કે આ તો દીકો આઈ માતા. ભાગ્યા. પણ પેલા કાનમાંથી આંગળી કાઢી તેને જોઈ, કહો પડછાયો ના પડે એવું કહ્યું છે. આમ કરીને જોયું તો પેલી મસાલના અજવાળામાં પેલાનો તો પડછાયો પડતો હતો. અરે કોણ છે? અરે કે તાર ગામવાળો નાથિયો. અરે ઉભો રે નાથિયા, તારી તો આ કાનમાંથી આંગળી કાઢીને આટલો ફાયદો થયો. આ ફાટક બંધ કરીને બેઠા હોય તો ખોલી નાખજો. લહેરી સુખ સાગર કી લેસી રૂહે અર્શ.
या के स्वरूप या को देखसी जो है अरस परस। રાજી કે છે મેં ખેલની અંદર રૂહોની સુરતાને ઉતારી. કેવી રીતે? શું પરમધામથી આત્મની નજર અહીંયા આગળ આવી છે? અત્યાર સુધી એવું બોલીએ છે ને આપણે કે ત્યાંથી કોણ આવ્યું? સુરતા સ્વરૂપે આયા જગતમાં. કેવી રીતે આવે આપણે જગતમાં? શું પરાત્મની નજર અહીંયા આગળ આવી છે? ના, આખો ખેલ રાજ્યએ પોતાના દિલમાં લઈ લીધો છે. દોવું તન તલે કદમ કે. આ આખી સભા અત્યારે જે સભા બેઠેલી છે ને આમ ને આમ ક્યાં દેખાઈ રહી છે? મિલાવામાં. સમજો સુંદર સાજી કેમ કરીને આ બે જણા બેસી ગયા છે સામે અને લાઈવ કરી રહ્યા છે કેમેરાથી. તો અત્યારે આ સભા ક્યાં દેખાઈ રહી છે? આખી દુનિયામાં. મિશન પ્રેમ સેવા અને અખંડ મુક્તિદાતા આ બે ચેનલો ચાલી રહી છે. જેને પણ આ ચેનલ પર ક્લિક કર્યું એ અત્યારે આ સભાને પોતાના ઘરમાં બેઠા બેઠા જોઈ શકે છે. સમજાય ને? આજે કાલથી પછી આગળ ના આવે તો બીજા ચેનલ ક્લિક મારજો. કઈ કઈ? એક અખંડ મુક્તિદાતા અને બીજી મિશન પ્રેમ સેવા. ગમે ત્યાં કાર્યક્રમ હશે ને તો તમારા ઘરમાં બેઠા બેઠા ડોક્ટર સાહેબ દેખાશે. હું અહીંયા દેખાઈશ, બાજુમાં આવીશ તો રાજજી કે છે મેં આખા બ્રહ્માંડના ખેલને પોતાના દિલમાં લઈ લીધો અને ત્યાં આગળ આ આખી સભા અત્યારે આમ ને આમ દેખાઈ રહી છે. રૂહો ક્યાં બેઠી છે? રાજજીના ચરણોમાં. રાજ્યના ચરણોમાં બેસીને આ ખેલને રાજ્યના નેત્રના માધ્યમથી રૂહો તે બેઠા બેઠા જોઈ રહી છે. અને હવે રાજ્યના હુકમથી કોઈ પણ એક આત્મની નજર આના કોઈ એક તન સાથે કનેક્ટ કરી દીધી. આ દિલ અને પરાત્મનું દિલ કનેક્ટ થઈ ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સંસારની વાતો લાગે છે ને? ના. આપણે એમ તો કહીએ છીએ કારણ કે મને એવું થોડુંક લાગે છે અમુક ચહેરા નવા નવા છે ને એટલે એમ કે હજુ થોડા ખુલાસા કરું વધારે. પરમાત્મા છે? પરમાત્મા છે ખરા? આમ કે આમ તો કરો એટલે મને ખબર પડે, હું પુરાવો કરી દઉં. છે ખરા? છે. છે તો ક્યાંક તો છે. અને જ્યાં છે ત્યાં કશુંક તો કરતા હશે કે ચૂપચાપ પથ્થર થઈને બેસી ગયા છે? પરમાત્મા પથ્થરના છે? સમજાય છે? ફરી વાર, પરમાત્મા પથ્થરના છે? તો સોના ચાંદીના છે? લાકડાના છે? સિમેન્ટના છે? પરમાત્મા શાના છે? જડ છે કે ચેતન છે? ચેતન. પરમાત્મા જડ તો હોઈ શકે નહીં. અહીં આપણે જેટલા બનાયા એ બધા જડ. આ જગતમાં બનાયા કોને? બોલો બોલો બોલો. પરમાત્મા જગતમાં કોને બનાયા? આપણે. શાના બનાયા? પથ્થરના, ધાતુઓના, લાકડાના આપણે બનાયા. આખા માર્કેટના માર્કેટ ચાલી રહ્યા છે. ઉદયપુરમાં જઈ આવો, જયપુરમાં જઈ આવો, માઉન્ટ આબુમાં જઈ આવો. આ હા હા, ભગવાનના માર્કેટ. આપણા આનાથી મોટા મોટા આ ઘર છે એના કરતાં ડબલ ડબલ શોરૂમ ચાલી રહ્યા છે. કયા ભગવાન જોઈએ છે? કેટલા રૂપિયાવાળા ભગવાન જોઈએ છે? ઘેરથી બજેટ નક્કી કરીને જાય ભાઈ મારે 40,000 વાળા ભગવાન લાવવા છે તો તમને 40,000માં ભાઈ આવડી સાઈઝના ભગવાન આવશે. 1 લાખ ખર્ચવા છે તો આવડી સાઈઝના મોટા સાઈઝના ભગવાન આવશે. એના કરતાં વધારે ખર્ચવા છે તો પૂર્ણ કદના ભગવાન આવશે. તમારે કેટલા રૂપિયા ખર્ચવા છે એટલા રૂપિયાના ભગવાન ત્યાં મળે છે. આખું માર્કેટ બનેલું છે. છે ને? ખબર છે? ઘેર જઈને પૂછજો કે ભાઈ આપણા મંદિરમાં ભગવાન ક્યાંથી લાયા હતા? બજારમાં મળે, વેચાતા. ભગવાન બજારમાં વેચાતા મળે. આ એમની વાત છે? આ એમની વાત નથી. આજે અખંડ અવિનાશી ચેતન સ્વરૂપ છે એની વાત છે. અને એ સ્વરૂપ કેવું છે? મારા રાજજી કે છે એ સ્વરૂપનો ક્યાંય ફોટો પડી શકે તેમ નથી.
એ સ્વરૂપનું આ જગતમાં કોઈના સાથે સરખામણી કરી શકાય તેવું નથી. એનું મોઢું કોના જેવું છે? એ પરમાત્માનું મોઢું કોના જેવું છે? તો કે બે છબી, એની છબી ન પડી શકાય. બે ચગુણ, એના ત્રણ ગુણો વાળું નથી. આ ત્રણ ગુણ જગતના ખરા ને, રજોગુણ, સતોગુણ ને તમોગુણ, એનાથી પરે છે, 5 તત્વથી રહિત છે. એવું ચેતન અવિનાશી અખંડ સ્વરૂપ છે. એ મૂર્તિમાં ના આવી શકે, ફોટામાં ના આવી શકે. ફોટા મૂર્તિ કોને બનાવી? જુઓ તો ખરા, પાછા બધા ભેગા થઈને ત્યાંથી મૂર્તિ લઈ આવીએ, ઘેર લાઈન પછી એની અંદર પાછા આપણે શું કરીએ? પ્રાણ પૂરીએ, પ્રાણ પ્રતિષ્ઠા. વાહ 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 વાહ. પેલા કવિ કહે છે, ભગવાન તારા બનાવેલા તને બનાવે છે, મને એ જોઈ હસું હજારો વાર આવે છે. તારા બનાવેલા તને બનાવે છે. શાબાશ. આપણે મોટા કે ભગવાન મોટા? તો એ આપણને બનાવે કે આપણે એને બનાવવાના? તો આપણે કોને બનાવ્યા? એને કોને બનાવ્યા? આપણે માણસ જ બનાવ્યા ને. ટાંકણાથી ટીપી ટીપીને પથ્થરમાંથી કોને ઘડ્યા? એવું સ્વરૂપ છે. બે છબી, બે નિમૂન, બે ચગુણ, ગુણોથી રહિત, છબીથી રહિત, એવું અખંડ સ્વરૂપ, નૂરમય ચેતન સ્વરૂપ છે પરમાત્માનું. તો એવો ચેતન સ્વરૂપ ક્યાંક છે. જ્યાં છે એ જગ્યા પણ અખંડ અને અવિનાશી છે. એ નાશવાન નથી, એ બનતો અને મટતો નથી, એ પરમેનન્ટ છે. આ બનાવે છે એ મટે છે, એ તો બનાવનાર છે, એ બને નહીં અને એ મટે પણ નહીં. તો શું કરતો હશે? બેસી રહેતો હશે ને ચૂપચાપ ગાદી પર બેહાડી દીધો એટલે બેહી રહેતો હશે, એવું કરતો હશે? સુંદર સાહેબજી, આ આપણી અને એ આપણા ધનીજી વચ્ચેની લીલાઓની વાત છે. આ એ વર્ણન છે કે તારું મૂળ સ્વરૂપ ત્યાં આગળ છે અને એની સાથે તારા પરમાત્માની તારી લીલાઓ કેવી છે. આ જગતની લીલાઓનું વર્ણન નથી. આ સંસારમાં જે લીલાઓ ચાલે છે એનું વર્ણન નથી. આ એ અખંડ વિનાશી પરમાત્મા પોતાની આત્માઓ સાથે જે લીલા કરે છે એનું વર્ણન આ વાણીની અંદર સમજાવ્યું છે ધનીએ. તો એ છે, તો એ છે તો આપણે પણ ત્યાં છીએ. આ નહીં, આ તો 5 તત્વનું આ બનવા અને મટવા વાળું આ અંદર જે આવ્યો છે ને ચેતન, એ ચેતન ત્યાં છે અને એ ચેતનની લીલા એ પરમાત્મા સાથે જ ચાલી રહી છે. આવી વાત સમજમાં આ બધાને તો ખબર છે. જે નવા ચહેરા દેખાય છે કેટલાક મને, એમના માટે મેં આ વાત કરી. આ કથા નથી, નહીં કથા એ દંતની. આ દંત કથા નથી, આ કોઈ કથા નથી. આ મારી અને મારા રાજ્યની વાતો છે, મારા જીવનમાં વીતી ગયેલી વાતો છે. મારીને એના વચ્ચેના સંબંધોને અહીં ઉજાગર કરી રહ્યા છે અને જેને એ સંબંધોની યાદ આવી ગઈ એ જાગ્રત, એ મૂળ સ્વરૂપમાં જાગ્રત. અવેરાજી એ સમજાવે છે કે અચ્છા ભાઈ, બીજી વાત હજુ કે ત્યાં લીલા કઈ ચાલે છે? પરમાત્મા, હમણાં મેં કીધું સિંહાસન પર ચૂપચાપ તો બેસી રહે નહીં, તો લીલા કરે. લીલા એટલે કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ કરે તો કોની સાથે કરે? પોતે તો એકલો છે, તો પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરે. એને કીધું આત્માઓ. આત્મા અને પરમાત્મા આ બે એક. આત્મા સો પરમાત્મા. ક્યાં આગળ? અહીં નહીં, જ્યાં અખંડ ધામમાં લીલા ચાલી રહી છે ત્યાં આગળ સ્વલીલા અદ્વૈત. આત્મા સો પરમાત્મા, એ બંનેની ત્યાં લીલા છે. તો કઈ લીલા હશે બંનેની? ત્યાં છોકરો પરણાવવાનો નથી, ત્યાં સંસારની કોઈ લીલાઓ, વિકારી લીલાઓ ત્યાં નથી. ત્યાં લીલાઓ કઈ છે? પ્રેમ અને આનંદની. એ પ્રેમ અને આનંદની લીલાઓમાં
રાજ્ય દિલમાં લીધું કે મારી રૂહોને આ એક ખેલ બતાવી દઉં મેં. શું કામ? કે દુશ્મનાવટ હતી આપણી, કઈ આપણે એમની પાસે કઈ અજુગતી વાત કરી નાખી હતી કે ચાલ તને સજા આપી દઉં, જા તું ખેલમાં તને બતાવી દઉં છું. કઈ ગુનો કર્યો તો આપણે? ખેલ શું કામ મંગાવ્યો રાજ્યે? હમણાં ભાઈ સાહેબે કીધું કે ખેલ મંગાવ્યો પણ એમને દિલમાં એમને લીધું હતું. વાણી કે છે પહેલે હક્કે દિલ में लिया. પેલા કોને દિલમાં લીધું? એ અક્ષરાતીત રાજ્ય પેલા દિલમાં લીધું કે મારે મારી રૂહોને ખેલ બતાવવો છે. શું કામ? શું કામ ખેલ બતાવવો છે? આ કઈ સારી વસ્તુ થોડી હતી કે ચલો બતાવી દઈએ આપણે. ભયંકર માયાનો ખેલ બતાવવાનો. શું કામ બતાવવાનો? શાના માટે દિલમાં લીધું રાજ્યએ? શું આપણો પ્રેમ અને આપની સાહેબી એ બતાવવા માટે ખેલમાં લઈ આવ્યા? એક કારણ બનાવ્યું સુંદર સાથજી. દિખલાવને ઇશ્ક और अपनी साहेबी આ કારણ બનાવ્યું. તો શું કામ બનાવી? મહાકારણ શું હતું? તો મહાકારણ એ હતું મારા સાથીઓ કે એ અક્ષરાતીત પરબ્રહ્મ જે ઈશ્કનું પ્રેમનું સ્વરૂપ છે અને એ પોતાની રૂહો સાથે જ્યારે આવો પ્રેમ કરે છે તો ક્યારે પણ પ્રેમમાં પોતાની રૂહોથી કોઈ વાત એ છુપાવી શકે નહીં. છુપાવવું ક્યારે પડે? જ્યારે દિલમાં ચોરી હોય. આવા અનંત બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના હુકમના સ્વરૂપ, અક્ષરાતીતના હુકમના સ્વરૂપ અક્ષર બ્રહ્મના દિલમાં અનંત વાર બને અને મટે એ વાતની આપણને ખબર હતી પરમધામમાં? તો રાજ્ય આપણથી છુપાવ્યું હતું. બસ એ બતાવવા માટે આ ખેલ બનાવ્યો કે મેં મારી રૂહોથી જે વાત છુપાવી છે બસ એ વાત મારી રૂહોને બતાવી દઉં. તો પરમધામમાં બેઠા બેઠા બતાવ્યો હતો તો થોડા ત્યાંથી અહીં લાવ્યા ત્યાં બેઠા બેઠા જ બતાવે છે. ક્યાં લઈ ગયા આપણને? આજે ચલચિત્ર બતાવવા માટે લઈ ગયા મૂલ મિલાવામાં. અને મૂલ મિલાવામાં જેમ આપણે પડદા પર પિક્ચર જોતા હોઈએ ને એમ પડદા પર આ સંસાર રૂપી ખેલ રાજ્ય મૂકી દીધો. આપણે ક્યાં નજર પડી ગઈ? જે રોજ રાજ્યના મુખારવિંદથી પ્રેમનો આનંદ કરતા હતા એ આજે પડદા ઉપર આ સંસાર રૂપી ખેલ જોવા લાગ્યા. હવે એ ખેલ જોતા જોતા આ અનંત પાત્રોમાંથી કોઈ એક પાત્ર સાથે એની નજર એમને જોડી દીધી. સમજમાં આવે છે વાત? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. થોડીક ભારે વાતો છે મારા સાથીઓ, પણ શું કરશું, આજે છેલ્લો દાડો, હજી ભારે વાત ના કરીએ તો હલકી ફુલકી. જો ન કહું સતનો સાર તો મારો સાથ કેમ પહોંચશે પાર. ન કહીએ તો મારો સાથ પાર કેમ કઈ પામે? ધ્યાનથી સુંદર સાથજી. રાજજી પોતાના પ્રેમ અને સાહેબી પરમધામમાં આપણને બતાવી શકતા જ નથી, પરમધામમાં રહેતા હોવા છતાં. જુદાગી વગર આ ખબર ના પડે અને રાજજી પોતાની આત્માઓથી જુદાગી કરી ના શકે. કેમ? એક અંગ છે, અંગરૂપ છે, બંને ક્યારે પણ જુદા થઈ શકે જ નહીં. એટલા માટે ત્યાં બેસાડ્યા છે મૂલ મિલાવામાં અને પડદા પર ખેલ બતાવી દીધો. હવે એ ખેલ કેવો બતાવ્યો ધ્યાનથી સમજજો સુંદર સાથજી. મને કે આ કેમેરાથી આપણા ચિત્રો અત્યારે આખી દુનિયામાં પહોંચે તો આ કેમેરાની કેપેસિટી એટલી છે કે મારા શબ્દો અને મારું મોઢું, શરીર, આ બેને એ આગળ બતાવી શકે. પણ મારા દિલમાં શું ચાલી રહ્યું છે એ વાત આ કેમેરો પકડી શકે નહીં. પકડી શકે અને આપણા દિલની કોઈને ખબર પડી જાય તો? અત્યારે આપણા દિલમાં શું ચાલી રહ્યું છે એની ઇવન તમારા દિલમાં શું ચાલી રહ્યું છે એની મને ખબર પડી જાય તો હાલ બોલતી બંધ થઈ જાય. એક શબ્દ ન બોલી શકાય કારણ કે બધાના દિલમાં તો જુદું જુદું ચાલી રહ્યું છે. સારું છે ખબર નથી પડતી આપણને. ખબર પડી મારી વાતની? પણ અહીંયા આગળ જે દિલમાં ચાલી રહ્યું છે એ મૂલ મિલાવામાં
દેખાઈ રહ્યું છે અને એ રીતે એક આત્મની નજર આ સંસારના કોઈ એક તન સાથે કનેક્ટ થઈ અને આના દિલમાં શું ચાલી રહ્યું છે એ ત્યાં આગળ અનુભવે છે. હવે શું ચાલી રહ્યું છે આપણા દિલમાં અત્યારે? સંસાર, દુનિયા, દુનિયાની મેખુદી, આ બધી દુનિયાની સાહેબી આપણા દિલમાં ભરેલી છે. રાજ્ય પ્રત્યે કેટલો પ્રેમ અહીંયા આગળ ભર્યો છે? કશું નહીં. તો આ દિલમાં જે છે એ પરાત્મના દિલમાં પહોંચે છે. સમજો કે એક આત્મની નજર જયંતીના તનના માધ્યમથી આ ખેલ જોઈ રહી છે, તો આના દિલમાં શું ચાલી રહી છે કે હું જયંતી, હું બરાબર જ્ઞાની, હું મોટો, હું આવો, હું તેવો. તો પરાત્મ શું માની રહી છે? હું જયંતી. અરે ભાઈ, પિક્ચર જોવા જઈએ છીએ તો પિક્ચરના કોઈ પાત્ર સાથે જોડાઈ જઈએ જ્યારે, અને એ રડતું હોય તો આપણે રડીએ, એ હસતું હોય તો આપણે હસીએ. કેમ ભાઈ? આપણું સગોવાલો છે કોઈ, આપણે ઓળખીએ છીએ એને. અરે ખબર છે પેલો તો ખોટે ખોટું રડે છે અને આપણે હાચે હાચું રડવા લાગી પડીએ છીએ. ઇમોશનલી આપણે એની સાથે એટેચ થઈ જઈએ છીએ, એના કારણે લાગણીથી જોડાઈ જઈએ છીએ અને એના કારણે આપણે અહીંયા આગળ રડવા લાગીએ છીએ. પેલો ચિત્રવાળો રડતો નથી, તો ગ્લિસરીન લગાવ્યું છે ને, તો આપણે હાચે હાચું રડવાનું ચાલુ કરી દઈએ છીએ. એ રીતે આ તનના દિલમાં જે ચાલી રહ્યું છે એ પરાત્મના દિલમાં એમ ને એમ પહોંચે છે. આ રડે તો એ રડે, હસે તો એ હસે. હવે જાગવાનું કોને છે? આને કે એને? ત્યાં બેઠી મૂલ મિલાવવામાં છે ને, એને જગાડવાની છે. હવે એને જગાડવા માટે રાજજી તો સામે બેઠા છે. માનો કે અત્યારે અહીં બેઠો છું હું, આપ સૌ સુંદર સાજી સામે બેઠા છો. અહીંયા આગળ કોઈ એક સુંદર સાજ ઝબકી મારે છે, એ એટલું કહેતા સાથે જાગી જાય ને. તો મૂલ મિલાવામાં આપણે સૌ ત્યાં બેસીને જો રૂહો ફરામોશીમાં પડી ગઈ તો રાજ્યને જગાડતા કેટલી વાર લાગે? ચૂટકી બજાવવામાં જગાડી દે. ફરી બીજું દ્રષ્ટાંત આપી દઉં. અત્યારે અહીંયા આગળ મારી સામે ટીવી મૂકી દીધેલું હોય અને એ ટીવીની અંદર કોઈ પિક્ચર કે કોઈ ક્રિકેટની મેચ કે કંઈ મૂકી દીધેલું હોય અને હું અહીંયા આગળ ચર્ચા સંભળાવતો હોઉં તો સૌની નજર ક્યાં જાય? સમજાય છે મારી વાત? અરે અહીંયા આગળ મોટું ટીવી મૂકી દીધું, ચલો ને મારી પાછળ માનો કે 100 ઇંચનું મોટું ટીવી મૂકી દીધું અને એની અંદર કોઈ પિક્ચર ચાલી રહ્યું છે તો સૌની નજર ક્યાં હોય? મારી વાત કોઈ સાંભળે ખરું? બધાની નજર ટીવી પર. અરે હું કહું એ સુંદર સાજી મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, કોઈ સાંભળે? શું કહેશો તમે? હમણાં રહેવા દો ને, તમે અમને પહેલાં પેલું જોઈ લેવા દો. અને એ દરમિયાન મારે દિલમાં નક્કી કર્યું કે મારે તો તમને મારી વાત સંભળાવી જ છે, તો મારે સૌથી પહેલાં શું કરવું પડે? વેરી ગુડ, આ બંધ કરી દેવું પડે. આપણી નજર ક્યાં આવી ગઈ? ખેલમાં. હવે રાજજી કહે છે એ સખી ઠરો, જોવા દો પણ પહેલાં પિક્ચર. તો પહેલાં રાજ્યએ શું કરવું પડે? આ ખેલને એટલી ખબર નહીં પડતી હોય એમને ખેલ બંધ કર્યો. બરાબર 11 વર્ષ 52 દિવસ થયા, ખેલ ખતમ. કાલ માયાતીત હી પર હરી. ખેલ ખતમ, બ્રહ્માંડનો લય, આપણે નિજ સ્વરૂપમાં જાગ્રત. હવે કહે છે કેવું લાગ્યું? કેવો લાગ્યો ખેલ મારો? વ્રજની લીલા કેવી લાગી? હવે આપણે વ્રજમાં ગયા હતા નહીં, આપણે ગોપીઓ બની ગયા હતા નહીં. અરે યાર, આપણે રાજજીને ઓળખ્યા જ નહીં. માયા આપણને છેતરી ગઈ. ખબર નહીં, આ તો પહેલી વાર ગયા ને એટલે માયાની આપણને ખબર નહોતી એટલે છેતરાઈ ગયા. રાજજી એકવાર ફરીથી ખેલ બતાવી આપો તો આ વખતે તો અમે છેતરાશું જ નહીં. જેવા ખેલમાં જઈશું તમને ઓળખી લઈશું અને તરત જ જાગ્રત થઈ જઈશું. રાજજી કહે કઈ વાંધો નહીં, ચાલો ફરી એકવાર તમને ખેલ બતાવી દઉં. હવે પણ ધ્યાન રાખજો, રાજી કહે છે આ વખતે હું મારી મરજીથી ખેલ ખતમ નહીં કરું. આ ઇન્દ્રાવતીના ઝઘડામાંની વાતો છે ને, એ જ વાતો રાજી કંઈ કહી રહ્યા છે. હવે આપણે કીધું કે રાજી ફરી એકવાર ખેલ બતાવો. રાજી કહે છે આ વખતે મારી મરજીથી ખેલ ખતમ નહીં થાય. ખેલ ખતમ ક્યારે થશે? તમે કહેશો ત્યારે.
તમે જે દિવસ એમ કહો કે રાજી બસ ખેલ કો બસ કરો, દિન બીતે હે બુરે, દિલથી, સાચા દિલથી, હો, ખોટે ખોટું નહીં. ખોટે ખોટું કેવું કહેવાય ખબર છે? એક ગરડા માજી, એમને એક દીકરી, 12, 13, 14 વર્ષની દીકરી હશે, તાવ આવી ગયો, બીમાર પડી ગઈ. પેલા બા કહે છે, ભગવાન જુઓ તો મને ઉપાડી લે, મારે છોડીને હાજી કરી દો. અને એ જ ક્ષણે યમદૂત આવી ગયા, સાંભળી ગયા. જેવા આવી ગયા ડોશીમાં કહે, સાંભળી ગયા તમે? હું મોદી નથી, આ છોડી મોદી છે. સમજાય છે વાત? આપણે મોના છીએ, હું મોદી નથી. આપણે તો જવું જ નથી. રાજજી કે છે, આ વખતે હું મારી મરજીથી ખેલ ખતમ નહીં કરું. ક્યારે થશે? જ્યારે તમે કહેશો ત્યારે ખેલ ખતમ થશે. તમે કહી દો ભેગા થઈને કે રાજજી ખેલ ખતમ કરી દો. જ્યાં સુધી નહીં કહો ત્યાં સુધી ખેલ ખતમ નહીં કરું. આપણે ગભરાણા, કદાચ ખેલમાં જઈ અને આપણે રાજ્યને યાદ ન કરી શક્યા, ભૂલી ગયા, તો શું ખેલ ખતમ નહીં થાય? રાજ્ય કે ચિંતા ના કરો, હું તમારી વચ્ચે તમારા જેવું જ સ્વરૂપ ધારણ કરીને આવીશ. તમને પરમધામની એક એક વાત યાદ કરાવીશ. તમે મારી વાતને સમજી લેજો, મને ઓળખી લેજો અને પાછા જાગૃત થઈ જજો. કદાચ અમે તમને ના ઓળખ્યા તો? ઓળખ્યા કઈ આપણે? આપણ હજુ નથી ઓળખ્યા, જુઓ વિચારી મન. 450 વર્ષ થઈ ગયા, તઈ હજુ નથી ઓળખ્યા. હજુ પ્રાણનાથને મહેરાજ ઠાકુરના જુદા નથી પાડી શકતા. હજી પ્રાણનાથની જયંતિ કરીએ છીએ, પ્રાણનાથની અંતિમ કરીએ છીએ, મારી નાખીએ છીએ, જીવાડી જન્મ્યા છે. અરે પ્રાણનાથી જન્મ્યા નહીં, પ્રાણનાથજી મરે નહીં. હજુ નથી ઓળખ્યા. રાજી કે તમે મને નહીં ઓળખો ત્યાં સુધી ખેલમાંથી પાછા નહીં આવી શકો. કદાચ ના ઓળખ્યા તો કાયમ રહેવું પડશે. રાજી કે ના, સાથ આયે સો આયે સહી, पिछले कारण बानी कही जे रही गया ना कि हूँ मारी वाणी आपे, मारी वाणी वाँचीने समझीने आत्म जागृति करी लेजो, पाछा घेर जागृत थई जजो. पण राजजी कदाच आपणी कदाच मटती ज नथी. कदाच अमे वाणी ना वाँची शक्या, ना समझी शक्या तो कायम माटे रहेवुं पड़शे. तो के ना, हूँ तमने वाणीनो अर्थ करीने टीका करीने मोकलाय. अर्थ करीने वाँचजो અને તમારી આત્મ જાગૃત કરી લેજો. પણ કદાચ અમે એ અર્થવાળી બી ના વાંચી, ના સમજ્યા તો કાયમ રહેવું પડશે. તો કે ના, મેં રસૂલ અપના ભેજુંગા, હું તમને સમજાવનારા મોકલે, એ તમને મારી વાતો સમજાવશે, તમે સમજીને જાગૃત થઈ જજો. પણ કદાચ અમે એમને ના ઓળખ્યા તો પછી ત્યાં જ રહેવું પડશે. રાજ્ય કે હું પ્રાણનાથજી સિરિયલ બનીને મોકલે, એ જોઈને જાગૃત થઈ જજો. કદાચ એમાંય જાગૃત ના થયા તો કાયમ ત્યાં રહેવું પડશે. રાજી કે ના, પછી લાફો મારીને જગાડે. આપણે વાટ જોઈ રહ્યા છીએ ને કે રાજી ક્યારે લાફો મારે, તો જ જાગૃત થઈશું. સમજાય છે ને? રાજજી પોતાના ગણે છે ને લાફો એ મારે છે. હો, કોઈને મારે વિતકમાં યાદ આવે છે? એક માવજીભાઈને ખેંચીને મારી હતી, એક લાલદાસજીને ખેંચીને મારી હતી ને, બધાને બેરોસે ટેક્કરને ખેંચીને મારી. કઈ કેટલાને માર્યા હતા. ચાલ ઊભી થઈ જા, આજે આપણને મારશે. પણ રાજી રાહ જોઈ રહ્યા છે કે મારી રૂહ જાગે છે. આજે આપણને જગાડી રહ્યા છે. એ જો સ્વરૂપ સુપન કે અસલ નજર બીચ એના. રાજી કહે છે એ અખંડની જે સ્વરૂપ છે, જે આત્મ સ્વરૂપ છે, એની નજર આ તનના માધ્યમથી ખેલ જોઈ રહી છે. આ તનના માધ્યમથી આપણે ખેલ જોતા જોતા
એ અવસ્થામાં આવી ગયા છે કે આ તન જ હું છું એમ માની રહ્યા છીએ. આ તન પ્રત્યેનો ભાવ લઈ લીધો છે કે હું તો જયંતિ જ છું, હું પરમધામની આત્મ છું જ નહીં. નજર જ બદલાઈ ગઈ છે આખી. રાજી કહે છે નજર બદલો, નજરિયો બદલાઈ જશે. એ જો સ્વરૂપ સુપન કે અસલ નજર બીચ ઇન वह देखे हमको ख्वाब में वह असल हमारे तन. રાજી કહે છે એ મૂલ મિલાવામાં જે બેઠેલી છે ને એ આપણને જોઈ રહી છે, એ આપણા મૂલ તન છે. મારી હામું જુઓન ભાઈ, અંદર જે ચાલતું એ ચાલ્યા કરશે. જીવ ત્યાં જશે ને ચર્ચા પૂરી થઈ જશે. થોડીક જ વાર છે હવે. અહીં ધ્યાન આપો સુંદર સાજી. બાર પછી કે જાગૃત નથી થતું, ના જ થવાય કે નજર હટી દુર્ઘટના ઘટી. આટલી જ વાર આ નજર ના હટાવશો. ધ્યાનથી સુંદર સાજી એક એક વાતને સમજવાની કોશિશ કરો. આપણી વાતો છે આ બીજા કોઈની વાતો નથી. એ અપની બીતક. આ કથા નથી. કથા કોને કહેવાય? બીજાની વાતો હોય. રામના લગ્ન થઈ ગયા, રામને રાજગાદી આપવાની હતી, એ દારો એમને વનમાં જવાનું થયું. રામ વનમાં ગયા, રાવણ આવ્યો, સીતાને લઈ ગયો. રામ લંકે ગયા, રાવણને માર્યો, સીતાને લઈને પાછા આવ્યા. ખાધું પીધું ને એમાં આપણે શું? એમાં આપણે ક્યાં છીએ? એ કથા કહેવાય. આ શું વાતો છે? મારી. કોણ છે મૂલ મિલાવવામાં બેઠેલી? આ હું છું મૂલ મિલાવવામાં મારી વાત છે. આ કોઈ ત્રીજી વ્યક્તિની વાત નથી. આ મારી વાત છે. આ સ્વયંની સ્વયાત્રા છે, પોતાની યાત્રા છે. આ જાગણી યાત્રા છે. જેને માથે લીધું એની આત્મ જાગ્રત. બાકી તો આંટા ફેરા ચાલુ. આ કઈ પહેલી વાર થોડા માણસ બન્યા છીએ? તો માણસ બન્યા નથી. આ પહેલી વાર થોડો માનવ તન લીધો છે. માણસ તો બની જાઓ. હજી પહેલી વાર માનવ તન નથી લીધું. આવા કઈ અવતાર કઈ વાર મળ્યા છે. આજે ફરી માણસ બન્યા છીએ. આનો ઉપયોગ તો કરી લો મારા સાથીઓ. ચંદ થોડાક દિવસોની જિંદગી મળી છે. થોડાક દિવસોની, ગનેલા દિવસોની આ જિંદગી મળી છે. ક્યારે વહી જશે ને ખબર નથી. આપણા બધાની સ્થિતિ એવી છે કે તારે એક પગ આપણો કબરમાં સ્મશાનમાં છે ને એક પગ અહીં છે. મોટે ભાગે તો સિનિયર સિટીઝન, કારણ કે ભક્તિ તો ગણ્યાથી જ કરવાની. નાની ઉંમરે થોડી કે ભક્તિ કરે. આ છોકરા તો થોડી ભક્તિ કરે. આ ગેડામાં કરવાની હોય ને. ધ્યાનથી સુંદર સજી થોડાક દિવસો બચ્યા છે આપણા, એ દિવસો આપણે ઉપયોગ કરી લઈએ. રાજી કહે છે એ જો સ્વરૂપ સુપન કે અસલ નજર બીચ ઇન. એ પરાતમની નજર આ તનના માધ્યમથી આ સંસાર રૂપી ખેલને જોઈ રહી છે. કેવી રીતે? તો આખો ખેલ રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો છે. મૂલ મિલાવવામાં બેઠા બેઠા એ રૂહ આ પડદા ઉપર આ રૂહને આ તનને જોઈ રહી છે અને એમ માને છે કે આ તો હું છું, આ મારું સ્વરૂપ છે. એવું કનેક્શન થઈ ગયું છે. વહ દેખે હમકો ખ્વાબ મેં. ખ્વાબ એટલે આ જગત, જૂઠમાં એ આપણને જોઈ રહી છે. વહ અસલ હમારે તન. એ આપણા મૂળ સ્વરૂપ છે. ઉનો અંતર આંખે તબ ખુલે જબ હમ દેખે વહ નજર. જાગવાનું એને છે. એની આંખો ક્યારે ખુલે? જ્યારે આ તનની અંદર બેઠેલા એક એક વ્યક્તિના દિલમાં એ ભાવ આવે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, હું રાજ્યની અંગના છું. એ પરમધામમાં લીલા કરવા વાળી તો હું છું. એ મૂલ મિલાવવામાં બેઠેલી હું છું. એ પાટ ઘાટ ઉપર રાજવી સાથે લીલા કરવા વાળી હું છું. એ ફૂલબાગમાં મસ્તી કરવા વાળી હું છું. જ્યાં સુધી એ લીલાઓ યાદ નહીં આવે. ચિતવનમાં શું કરવું છે? આપણે શાનું ચિતવન કરવાનું છે? આંખ બંધ કરી અને શું યાદ કરવું છે? સુંદર સાજી, મારી અને રાજજી વચ્ચે કરેલી લીલાઓ.
આપણે એમ સમજી બેઠા છે કે રાજજી તો બહુ મોટા ભગવાન, એટલે આપણાથી એમને અડાય ખરું? સમજાય છે ને? જગત આખામાં ભક્ત અને ભગવાનની લીલા છે. આખું જગતમાં લીલા કઈ છે? ભક્ત અને ભગવાનની. અને ભગવાનને તો બહુ મોટા કહેવાય. આપણે શું કરવાનું? ભગવાનને પગે લાગવાનું. ભક્ત શું કરે? એના ભગવાનને પગે લાગે. આ તમારા ભગવાન છે અને તમારે એને શું કરવાનું? પગે લાગવાનું. સંબંધ કયો છે? રાજજી કે તમારો સંબંધ છે આશિક અને માશુકનો, પ્રેમનો સંબંધ છે, આશિકીનો સંબંધ છે. જ્યાં પ્રેમ અને આશિક હોય ત્યાં મર્યાદા ના હોય. ત્યાં દૂરથી પગે લાગીને જતા રહેવાનું ન આવે. મારો પ્રિયતમ મને જોઈને જો મારી સામે દોડે નહીં તો કા મારો પ્રિયતમ નહીં ને હું એની અંગના નહીં. આપણને શું ભણાવવામાં આવ્યું ચિતવનમાં? કે હું 100 સીડી ચડી ધામ દરવાજે ગઈ, ધામ દરવાજેથી 28 ચોક પાર કરી, પહેલી ચોરસ હવેલી, 4 ચોરસ હવેલી પાર કરી, 5મી ગોળ હવેલીમાં મૂલ મિલાવામાં બિરાજમાન રાજીના ચરણોમાં પ્રણામ કરી, એમના ચરણોમાં પગે લાગી. હેમ એવું કરો છો? સુંદર સાજી, મેં વચ્ચે કૃષ્ણ કથા જોતો હતો ટીવીમાં. સુદામા જ્યારે દ્વારકા પહોંચ્યા શ્રી કૃષ્ણજીને મળવા માટે, દ્વારપાલે એમને રોક્યા. દ્વારપાલ એટલે વોચમેન, દરવાજે જે ઊભો હોય ને એને રોક્યા. એ બ્રાહ્મણ ક્યાં જાય છે? ગરીબ છે. એ કે દ્વારકાધીશને મળવું છે. એ કે ના મળે. અરે કે મારો મિત્ર છે. અરે કે આવા નાગોપુંગો બમણ શરીર પર એક ધોતી સિવાય તો કાંઈ છે નહીં, અને આ દ્વારકાધીશ તારો મિત્ર કેમ કરીને થઈ ગયો? ના જવાય અંદર. અરે કે તું સંદેશ તો આપીએ તારા દ્વારકાધીશને કે તારો મિત્ર સુદામો આવ્યો છે. એટલે ખારું ઉભો રે, હું જઉં છું અંદર. અંદર ગયો દ્વારપાલ. અંદર જઈને શ્રી કૃષ્ણને કીધું કે કોઈ ગરીબ બ્રાહ્મણ એમ કે છે તમારો મિત્ર છું અને મળવા આવ્યો છે. એ વખતે રૂકમણીના ખોડામાં માથું મૂક્યું હતું, સત્યભામા ચરણ દબાવતી હતી અને પૂછ્યું કે શું નામ એનું? એટલે કે સુદામો. હે! સત્યભામા એક બાજુ પડીને રૂકમણી એક બાજુ પડી. કૃષ્ણ ઊભો થઈને દોડતો નાઠો છે, પગમાં જૂતા ના પહેરવા ઊભો રહ્યો, ધોતીમાં પગ ફસાઈ ગયો તો ગુલાટ ખાઈ ગયો. અરે મારો સુદામો, મારો સુદામો, મારો સુદામો કરતો દોડતો જઈને એને ગળે લાગી ગયો. એ બે મિત્રો વચ્ચે જો આ પ્રેમ હોય તો એ તો મારો આશિક છે. મારો આશિક, મારો પ્રિયતમ મને જુએ અને રાહ જોઈ લે કે હમણાં આવશે મને પગે લાગશે, તો કાંઈ મારો આશિક નથી અને કાં હું એની પ્રિયતમા નથી. મારો સંબંધ આશિક માશુકનો ન હોઈ શકે. જો મને જોઈને એ મૂલ મિલાવાનું સિંહાસન છોડીને દોડતો મારી સામે ન આવે તો એ મારો વાલો કેમ કહીને હોઈ શકે? મારો પ્રિયતમ કેમ કહીને હોઈ શકે? આ તડપ જ્યાં સુધી રૂહના દિલમાં ના આવે ત્યાં સુધી આત્મ જાગ્રત અને રાજ્યના સુખ ન લઈ શકે. એટલે કહું છું કે રાજ્યને બહુ જ મોટા ન બનાવી દેશો, એને દૂર ન કરશો. એની સાથે આપણી પ્રેમમયી લીલાઓ છે, આશિક અને માશુકનો નાતો છે. કેમ કરીને તમને સમજાવું એ વાતો? કારણ કે નવા આવ્યા છે ને એમને તેમ લાગે કે આ તો મહારાજ કેવી વાતો કરે છે. એક તરફ શું બોલો છો? અમે કેવા છીએ? ધની અને ધનિયાનીનો સંબંધ છે, પ્રેમી અને પ્રેમિકાનો સંબંધ છે, અને પાછા તમે બનાવી દો છો ભગવાન અને તમે બની જાઓ છો ભક્ત. આશિક માશુક કોને કહેવાય? આ ઇન્દ્રાવતી એ બતાવે છે. આખા ઇન્દ્રાવતીના ઝઘડામાં શું કહે છે ઇન્દ્રાવતી? આપણે સૌ ચર્ચા સાંભળી ડોક્ટર સાહેબના મુખારવિંદથી. કેમ તમે ના આવો? લાડ એકલા નથી, એનો અધિકાર જમાવે છે. તો આપણો અધિકાર નથી? એ રાજ્ય પ્રત્યે આપણો અધિકાર નથી? અરે માશુકા છું, એ મારો આશિક છે અને હું એની આશિક છું અને એ મારો માશુક છે. કેમ ના આવે? હું બોલાવું ત્યાં કેમ ના આવે? અરે આશિક ચાહે તો મારો વાલો નિરત કરે છે. શું કે છે? અરે તમે નિરત કરો ને મારા ના હોજી, એ મને નિરત જોવાની ઘણી ખાતરે,
તમે નીરત કરો ને મારા નાહોજી. રૂહ કે છે એ રાજી તમે નાચો, મારે તમને નાચતા જોવા છે. તો રાજી થઈ કાર કરીને નાચે અને પોતાની રૂહને ખુશ કરી દે. એ આશિક છે મારો. ક્યારેક એ અધિકાર તો જમાવો રાજી પર. એ અધિકારની રૂએ તો ક્યારેક રાજીને મળવાની કોશિશ કરો. ક્યારેક દિલમાં એ અધિકારની રૂએ એને દિલમાં વસાવવાનો કોશિશ કરો. આપણે હંમેશા હાય રાજી, એ રાજી હારું કરજો, એ રાજી. એટલે શું હારું કરાવવું છે ભાઈ? આટલું તો હારું કરી નાખ્યું તમારું. તમને પોતાના સ્વરૂપની પહેચાન કરાવી દીધી કે તું મારી પરમધામની અંગના છે. આ જગતના કોઈ ભક્ત ભગવાનનો તારો મારો સંબંધ નથી. તું મારી છે, તું ને હું એક છીએ, બે નથી આપણે. જોઈએ છે શું તારે? પણ એ અધિકાર ક્યારે જમાવશું? જ્યારે પોતાના સ્વરૂપની સમજ આવે, જ્યારે એના પ્રત્યેના સંબંધની ખબર પડે કે મારો સંબંધ કોણ છે, મારો પ્રિયતમ મારો શું છે, એ ખબર પડશે ને ત્યારે આપણે એનો અધિકાર, જેમ ઇન્દ્રાવતી ઝઘડો કરે છે ને એ દિવસે આપણે ઝઘડો કરતા થઈ જઈશું. પણ એ તો લાચાર બનીને ઊભા છીએ, લાચારી વ્યક્ત કરીએ છીએ એની સામે. આ લાચારી કરવાનો સંબંધ નથી મારા સાથીઓ. ઉનો અંતર આંખે તબ ખુલે જબ હમ દેખે વહ નજર. આપણે જ્યારે એ નજરથી અહીં આગળ જોઈશું ત્યારે એની આપણી પરાત્મની આત્મ નજર ત્યાં ખુલશે. અંદર ચુભે જબ રૂહ કે તબ ઈત હી બેઠે બકાગર. આ દિલમાં જે ઉપજ્યું એ પરાત્મના દિલમાં પહોંચે. અંદર ચૂભે જબ રૂહ કે, રૂહના દિલમાં જ્યારે ચૂભે એ જ ક્ષણે ત્યાં મૂળ મિલાવામાં જાગ્રત. કેટલી વાર લાગે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મેં કાલે કહેલું કે આ સભા પૂરી થાય પહેલા આત્મ જાગ્રત થઈ જશે. કેટલી વાર લાગે? ધારણ કરો રાજીને દિલમાં, અહીંયા આગળ કરો ચિતવનમાં, અહીંયા આગળ રાજી સાથેની લીલાનું સુખ લો. અરે આસમાની રંગના મંદિરમાં મસ્ત સિનગાર સજીને મારા પ્રીતમને રીઝવવા માટે હું નીકળી રહી છું. સિનગાર સજીને નીકળો તો ખરા ત્યાં આગળ. આત્મનો સિનગાર સજવો છે. એટલે મેં કાલે કહેલું કે આ દેહને સિનગાર સજાવીએ છીએ તો આત્મનો સિનગાર સજો ને. આસમાની રંગના મંદિરમાંથી હું પૂર્ણ સિનગાર સજીને દહેલાનમાં બેઠેલા મારા પ્રિયતમને રીઝવવા માટે, એને મળવા માટે જઈ રહી છું. અર્શ મિલાવા લે ચલી અપને સંગ સુભાન, કિયા ચાહ્યા સબ દિલ કા આગુ આયે લીએ સુભાન. મહેરબાન મારો પ્રિયતમ, હામેથી આવીને આવી જા મારા ભાવોમાં તું ભરી જા. પણ એ સિનગાર સજો તો ખરા. એ આત્માનો સિનગાર તો સજી જુઓ. કેવું લાડ કરે છે રાજી. એ લાડ પછી જોવા મળશે તમને. અહીં બેઠા બેઠા इत ही बैठे घर जागे धाम. राजी के छे અહીંયા આગળ तब इत ही बैठे बका घर सूरत उनो की हम में ए जुदे जुदे हुए जो हम. એ પરાત્મની એક એક રૂહની નજર એક એક તનના માધ્યમથી જોડાઈ રહી છે, ખેલ જોઈ રહી છે, સમગ્ર ખેલનો આનંદ લઈ રહી છે. બધાનો આનંદ પાછો જુદો જુદો. જે તનના માધ્યમથી આત્મ જોડાઈ એ તનના માધ્યમથી સુખ લઈ રહી છે. અહીં બધાના દિલમાં જુદી જુદી વાતો ચાલી રહી છે ને. અહીં આપણે જેટલા બેઠા છીએ બધાના દિલમાં જુદા જુદા ખેલ જોવાની ચાહત છે જ. તો પરાત્મ બધાને અલગ અલગ સુખ મળે છે. એ જો જુદે જુદે હુએ હમ. અહીંયા આગળ જેટલા બેઠા છે એક એકની સાથે એક એક આત્મની નજર જોડાયેલી છે. અહીં જુદા થઈ ગયા, ત્યાં ભેગા બેઠા છીએ, પણ ખબર નથી કે મારી બાજુવાળી ક્યાં છે. રાજી કે યાદ કરાવે છે કે જો આ તારી બાજુવાળી છે. અને ત્યાં નક્કી કર્યું તું નક્કી આપણે, મેં ભૂલું તો ચૂંટલી ખણજે, તું ભૂલે તો ચૂંટલી ખણે. અમે શું કામ આવ્યા છીએ? આ ચૂંટલી ખણવા. કે તું મારી મૂલ મિલાવા વાળી છે, મારી બાજુમાં જ બેઠેલી છે. જો યાદ કર. આવી યાદ આવી તો આત્મ જાગ્રત. બાકી તો હું મંજુલાબેન, હું સવિતાબેન, હું કાંતાબેન. અહીં ના અહીં. બદલાવ ક્યારે આવશે?
જ્યારે હું બ્રહ્મ સૃષ્ટિ છું, હું રાજ્યની અંગના છું. આ બાજુ બહુ કાઠું કામ છે કે પુરુષ ભાવમાં છો અને સખી ભાવમાં આવવાનું છે. તન પુરુષનું મળ્યું છે અને ભાવ લેવાનો છે સખીનો. ભારે કામ છે જ, પણ એટલું ભારે નથી કે ન આવી શકે. અનુભવથી કહું છું, એટલું ભારે નથી, આવે છે. પણ ધ્યાનથી આપણે થોડી મહેનત વધારે કરવી પડે છે. પુરુષ ભાવમાં બહેનોને બહુ સરળતાથી ચિતવન લાગે, પણ ખબર નહીં, જલ્દી કરતા નથી ચિતવન. આ બાજુ મુશ્કેલ છે, એ બહુ પ્રયત્નો કરે છે, એમને હાંધો પડતો નથી. કારણ કે ચણિયોને બ્લાઉઝ પહેરવાનો છે. અહીંયા આગળ સરળતાથી મળે એવું છે, એ પ્રયત્ન નથી કરતા, કાચા પડે થોડા. થોડુંક બલ કરો મારા સાથીઓ, તો અહીંયા આગળથી આત્મ જાગૃત થવી જરાય મુશ્કેલ કામ નથી. એ જો બાતે કરે હમ સુપન में સો કરાવત હક હુકમ. આ બોલાઈ રહ્યા છે, કોણ બોલાવી રહ્યું છે? આ જયંતિભાઈ થોડા બોલે. આ કોણ બોલાવી રહ્યું છે? હક હુકમ. આજે કઈ ચર્ચા કરવી એ નક્કી કોણ કરે? હક હુકમ રાજજી. આપણી તાકાત નથી. નક્કી લખી રાખો. મારે તો ઘણી વાર આજ સવારે નક્કી કર્યું તો પ્રગટવાણીની ચર્ચા કરે, પણ ડૉક્ટર સાહેબે ઇન્દ્રાવતીનો એવો ઝઘડો લઈ લીધો. મેં કીધું યાર, ઇન્દ્રાવતીનો આટલો પ્રેમ છે તો મારથી એ ના કરાય. હવે મારે રાજ્યના હક હેડે મેં એ લેવું પડે, રાજ્યના સુરત દિલમાં વસાવવી પડે. પરિવર્તન થઈ જાય. કોણ લેવડાવે છે? હક હુકમ. એ જો બાતે કરે હમ સુપન में સો કરાવત હક હુકમ. એક શબ્દ બોલવાની આપણી હેસિયત નથી. અહીંયા આગળ જે બોલાવડાવે છે એ પણ હક હુકમ, રાજ્યનો હુકમ આપણને અહીંયા આગળ આ વાણી બોલાવડાવે છે. ઇન વિધ હક કા ઇલમ હમકો જગાવત. આ વાણી આવી રીતે આપણને જાગૃત કરવા માટે આવી છે. એ વચન જો જાગ્રત, આ કેવા વચનો છે? જાગ્રત વચનો, જાગ્રત બુદ્ધના વચનો, નિજ બુદ્ધના વચનો. આજ દિન સંસારમાં સુપન કી બુદ્ધિના શાસ્ત્રો હતા. મારો ધનીજી પારના વચનો લઈને આવ્યા, અખંડ ઘરના વચનો લઈને આવ્યા. ક્યારેક રાજ્ય સાથે લાડ તો કરી જુઓ. એટલા માટે રાજ્ય કેવું પડી પ્રકાશમાં કે જબ લગ તમે રહો રે માયામાં ખીન એક મૂકો રાસજી. કારણ કે રાસની અંદર યોગમાયામાં જે આપણે લીલા કરીને એ પરમધામની કોપી હતી, અને એ અહીંયા આગળ આપણા માટે મૂકી કે જો તારી પરમધામમાં આ લીલા છે, તારી આ લીલાને તું યાદ કરી લે. રાસ કોઈ આપણે ધ્યાનથી સમજતા જ નથી. આ રાસ દાંડિયા રાસ નથી, રાસ રસાનંદ છે. મારા પ્રિયતમના દિલનો રસ એ રાસની અંદર પ્રવાહિત થયેલો છે. રાસને પ્રેમની લીલા તરીકે જ્યારે જોઈશું આપણે, ત્યારે પરમધામની મારા પ્રિયતમ સાથેની લીલાનો અહેસાસ આપણને રાસ ગ્રંથની અંદર થશે. ઇન વિધ હક કા ઇલમ હમકો જગાવત. इलम किल्ली हमको दई तीन से बका द्वार खोलत. આ ઇલમ રૂપી ચાવી આપણને આપી. તીન સે પરમધામના દરવાજા ખુલી ગયા. ક્યાં પહોંચી જઈશું આપણે? આ જ ક્ષણે મૂળ મિલાવામાં નિજ સ્વરૂપમાં આત્મ જાગ્રત. આટલી જ વાર છે. ક્યારેક એ રાજ્ય સાથે કરેલી મસ્તી જુઓ તો ખરા મારા સાથીઓ. આજે આટલી જ ચર્ચા પૂરી કરું છું, પરંતુ 1 મિનિટ માટે ત્રીજી ભૂમના જરોખે ઊભી રહીને એક પ્રેક્ટિકલ તમને ડેમો આપી દઉં. ડેમો ખબર પડે ને? મારી અને રાજજી વચ્ચે હું કેવી લીલા ત્રીજી ભૂમના જરોખે કરી રહી છું. સવારે ઉઠી 5મી ભૂમથી આવી ગયા આપણે ત્રીજી ભૂમના જરોખે. આયા ને?
સવારે ઉઠીને ત્રીજી ભોમ કી ઝોપડ સાલ, ઠોર બડે દરવાજે વિશાલ, જીરે ધની આવત હે ઉઠ પ્રાત, બન સિંચત અમૃત અગાત, જીરે પશુ પંખી કા મુજરા લેવે, સુખ નજરો સબકો દેવે. ક્યાંથી આવ્યા? પાંચમી ભોમથી. ક્યાં ઊભા છીએ? ત્રીજી ભોમના જરોખે. જરોખે ઊભા રહે. નજર ક્યાં છે? ચાંદની ચોકમાં. રાજજી ક્યાં ઊભા છે? મધ્યના મહેરાબ આગળ જરોખે. એ વખતે હું ક્યાં ઊભી છું? એ વખતે મારું સ્થાન ક્યાં છે? રાજ્યની બાજુમાં તો શ્યામાજી છે. હું ક્યાં ઊભી છું? મારી અનુભૂતિ શું છે? સુંદર સાજી એક ડેમો જરા જોઈ લઈએ અને ખેલ પૂરો. આજની ચર્ચા અહીંયા આગળ પૂરી કરીએ છીએ. આવતીકાલે વળી, કાલ તો સમાપ્તિ પૂરું થઈ ગયું. કાલ બપોરે તો આપણે ખેલ ખતમ એટલે આજના જ જગાડવાના છે. મારે પ્રોમિસ કર્યું હતું મેં કે ખેલ પૂરો થાય તે પહેલાં આત્મ જાગૃતિનો માર્ગ હું તમને નિશ્ચિત કરી આપે. મારું વચન પૂરું કરેલું ડેમો બતાવીને. એટલે કાલથી મેં કીધું ચિતવન કરે છે ને, તું ચિતવન કેમ કરવાનું તને બતાવીશું. આ ડેમો આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જી છે અને હું સખી છું. બરાબર. રાજજી એમનો એક હાથ પેલા મધ્યમાં છે ને લાલ ફૂલ લટકતું લટકણ, એ પકડીને ઊભા છે. સમજો કે આ ચાંદની ચોક છે અને ચાંદની ચોકમાં બધા પરમધામના પશુ પક્ષીઓ ખુશ થઈ ગયા. આખો ચાંદની ચોક ભરેલો છે. રાજજી ત્યાં આવી ગયા ને હું પણ ત્યાં પહોંચી ગઈ. હવે રાજજીનો હાથ છે મારી અને મારો હાથ છે રાજજીની કમર પર. ચિતવન કરજો મારા સાથીઓ. જેટલા હસી ખુશીથી યાદ કરાવું છું ને એટલું જ હસી ખુશીથી આ વાત દિલમાં ધારણ કરજો કે હું સખી ભાવે રાજ્યના આમ અડીને ઊભી છું. બીચના અંગુળીમાં આંગળીએ વચ્ચે ના જઈ શકે, સટીને ઊભી છું. અને હવે મારો એક હાથ રાજ્યની કમર પર છે તો મારો બીજો હાથ ક્યાં છે? પશુ પંખી કા મુજરા. મુજરા એટલે અભિવાદન. શું કરે છે? પરમધામના ચાંદની ચોકમાં જે કોઈ પશુ પક્ષીઓ છે એ બધાનું અભિવાદન કરે છે. મુજરા લેવે. હા કેમ છો? એ રાજજી જોજે જોજે પેલું વાંદરું કેવું કરે છે. કારણ મને એક્સાઇટમેન્ટ છે. રાજજીને ખબર છે કે વાંદરું કોણ છે. હું પોતે તો વાંદરું બનેલો છું, એમને તો ખબર છે. મને એમ છે કે જોજો રાજજી પેલો વાંદરું કેવી ગુલાંટો મારે છે, પેલો સિંહ જોજો કેવી ગર્જના કરે છે, પેલો હાથી જોજો કેવું પાણી ઉડાડે છે સૂંઢમાં ભરી ભરીને. મને એક્સાઇટમેન્ટ છે. હું રાજજીને કહું રાજી જોજે, એ રાજી જો ને, એ રાજી જો ને. આ મારો આશિક અને માશુકનો નાતો છે. મારો પ્રેમી પ્રેમિકાનો સંબંધ છે. પરમધામનો સંબંધ ભક્ત અને ભગવાનનો નથી. પ્રેમમયી લીલા છે મારી. આખા પરમધામની લીલા પ્રેમમયી છે. એટલે પગે લાગવાના બદલે પ્રેમની લીલા કરવી છે અને ત્યારે આત્મ જાગૃત થાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.